નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આજનો સવાલ, આજનો એક મહત્વપૂર્ણ સવાલ છે કે શું ભરૂચમાં કોંગ્રેસ ચેતર વસાવાના ભરોસે છે? આ સવાલ આમ તો તમને કનેક્ટ થતો નહીં લાગે, પરંતુ જેમ જેમ મુદ્દાઓ સમજાવીશ આપને સમજાઈ જશે કે આજનો અમારો સવાલ શા માટે છે. ફરી એક વખત આપણે આ સવાલ પૂછું છું કે શું ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચેતર વસાવાના ભરોસે છે? આ સવાલ પૂછવાની પાછળ એક સૌથી મોટું કારણ છે કોંગ્રેસના નેતાઓનો વિરોધ. હવે આપને થશે કે સવાલ છે ચેતર વસાવાના ભરોસે છે કોંગ્રેસ, અને કોંગ્રેસના નેતાઓના વિરોધની શા માટે વાત? થોડું પાછળ જવું પડશે. ટૂંકમાં સમજાવી દઉં. નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ ભગવત માન આવ્યા. નેત્રંગમાં સભામાં સરા જાહેર જેલમાં બેઠેલા ચેતર વસાવા માટે જાહેરાત કરી કે ભરૂચ લોકસભા બેઠકથી અમારા ઉમેદવાર હશે ચેતર વસાવા. અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી ભરૂચ કોંગ્રેસના કેટલાક નેતાઓને નારાજગી જોવા મળી. તેમણે સવાલ કર્યો કે શું કેજરીવાલની આ જાહેરાત એ ઇન્ડિયા ગઠબંધનમાં થયેલી ચર્ચા બાદની છે? નહીં. તેમણે કહ્યું કે ગઠબંધનના નિયમોની વિપરીત કેજરીવાલની આ જાહેરાત છે, અને આ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, જે પ્રદેશ મહામંત્રી છે, તેમણે આરોપ લગાવ્યો. બીજી તરફ એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મળેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક બેઠક ગઠબંધનમાં એક બેઠક માંગી છે, અને એ બેઠક છે ભરૂચ. આમ આદમી પાર્ટી ક્લિયર છે કે આમ આદમી પાર્ટીના ભરૂચના લોકસભા ઉમેદવાર ચેતર વસાવા છે. ગોપાલ ઇટાલીએ પહેલા જાહેરાત કરી અને ત્યારબાદ એની ઉપર મહોર મારી અરવિંદ કેજરીવાલ અને ભગવત માને. પરંતુ હવે જે ઘટનાઓ બની રહી છે ભરૂચ લોકસભામાં, હવે જે ભરૂચ લોકસભામાં રંધાઈ રહ્યું છે તેનાથી આપ અજાણ હશો. સંદીપ માંગરોલા પ્રદેશમાં મંત્રી છે કોંગ્રેસના. તેમણે 1-2 દિવસ પહેલા રાજપીપળા જેલ તંત્રને એક અરજી લખી, અને અરજી લખીને ચેતર વસાવાને જેલમાં મળવાની તેમણે વિનંતી કરી. જી હા, કોંગ્રેસના નેતાએ ચેતર વસાવાને જેલમાં મળવાની એક અરજી કરી. જો કે મિત્ર ન હોવાના કારણે અથવા કહો લોહી સંબંધ ન હોવાના કારણે રાજપીપળા જેલ તંત્રએ તેમની આ અરજી ફગાવી દીધી. પરંતુ આ સમાચાર સામે આવતા મીડિયાના જે મિત્રો છે એ સંદીપ માંગરોલા પાસે પહોંચ્યા. તેમને સવાલ પૂછ્યો કે સંદીપજી, આપ શા માટે ચેતર વસાવાને મળવા માંગો છો? તો તેમનો આડકતરો શું ઇશારો છે, પહેલા સંદીપ માંગરોલાએ શું કહ્યું એ આપ સાંભળો. આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી, અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો, એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજિત કરવાનું કાવતરું છે, એનું કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચેતર વસાવા નહીં બને, એના માટેનું મારું એમનું સૂચન છે. અને એટલા જ માટે ચેતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું. મેં રાજપીપળાની જેલ ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે, પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇનકાર કરેલો છે. ત્યારે હું મીડિયા સમક્ષ, મીડિયાના માધ્યમથી એમના સમર્થકો અને એમના સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું હિત તમારા હૈયે હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો. આમ આદમીના પાર્ટીના સર્વોપરી નેતા કેજરીવાલે મારા લોકસભા મત વિસ્તારમાં આવીને જાહેરાત કરી નેત્રંગની સભામાં કે અમારો લોકસભાનો ઉમેદવાર ચેતર વસાવા હશે, અને એના કારણે કોંગ્રેસને અકળામણ થઈ છે. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે આ યુદ્ધ ચાલવાનું છે. પરંતુ સંદીપ માંગરોલા માટે મારે એમ કહેવું છે કે ઊંટની ગતિએ ચાલતું હોય તો એનો હોઠ લબડતો હોય છે. સંદીપ માંગરોલાને એવું હતું કે આ ભરૂચ લોકસભા હું સરળતાથી જીતી જઈશ, એટલે પેલા શિયાળ હોઠ લબડતો હતો અને શિયાળ પાછળ ચાલ્યા કરતું હતું, એ રીતના પાછળ બધું ચાલ્યા કરતો હતો. ગઠબંધનને મજબૂત કરવાનું. પણ હવે આ જાહેરાત થઈ ગઈ એટલે ખ્યાલ આવી ગયો કે ઊંટનું જે હોઠ લબડતું હતું એ ખાલી
એ દેખાવ પૂરતું હતું, એ ખાઈ શકાય એવું નથી. હવે સંદીપ માંગરોળાને આ સ્થિતિનો ખ્યાલ આવી જતા હવે પછી આના પર આરોપ મૂકે છે કેજરીવાલ પર અને ચૈતર પર, પણ એ અમારા એની સાથે કોઈ નિસ્બત નથી. ત્યારે કોંગ્રેસ પણ હવે પોતાની નૈયા પાર કરવા માટે ચૈતર વસાવાના હાથ લઈને તેઓ ભરૂચ લોકસભાની સીટ જીતવા માગે છે. એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તો જેલમાં છે, પરંતુ તેઓને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીએ તેઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસના નેતાઓ તેમને જેલમાં મળવા માંગે છે અને જેલમાં મળીને ચૈતર વસાવાને કોંગ્રેસ તરફી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટમાં ચૂંટણી ન થાય તે પહેલાં આવા અનેક ઘટનાઓ રસપ્રદ જોવા પણ મળશે. અને સાથે સાથે ભરૂચ લોકસભાની ચૂંટણી જે છે એ ગુજરાતના લોકોની પણ તેના પર નજર છે, કારણ કે આ સીટ પર અત્યારે જબરજસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ બયાન આવે છે, બીજી તરફ કોંગ્રેસના નેતાઓના બયાન આવે છે, અને ભરૂચના જે સાંસદ છે એ મનસુખ વસાવાના પણ બયાનો આવી રહ્યા છે. સંદીપ માંગરોલાનું નિવેદન એ સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસ ચૈતર વસાવાને પોતાની પાર્ટીમાં સામેલ કરવા ઈચ્છે છે. એટલીસ્ટ સંદીપ માંગરોલા તો એ કહી રહ્યા છે. સંદીપ માંગરોલા કહી રહ્યા છે કે જો ચૈતર વસાવાને આદિવાસીઓના મુદ્દાનો ઉકેલ લાવવો હશે તો તે કોંગ્રેસ જ એકમાત્ર ઉકેલ છે. એક તરફ આમ આદમી પાર્ટી કહે છે ભરૂચમાં અમે મજબૂત છીએ, ભાજપ એવું કહે છે, એટલે કે મનસુખ વસાવા કે જીત અમારી નક્કી છે. કોંગ્રેસ પણ એવો દાવો કરે છે કે ભરૂચમાં જનાધાર અમારી પાસે છે, આમ આદમી પાર્ટી પાસે નહીં, એટલે ચૈતર વસાવાએ કોંગ્રેસ સાથે આવી જવું જોઈએ. છે ને નવાઈની વાત? લોકસભાને તો હજી ગણતરીના મહિનાઓ બાકી છે, પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર શું રંધાઈ રહ્યું છે એ કોઈને કંઈ ખબર પડતી નથી. કોંગ્રેસ ઈચ્છે છે ચૈતર વસાવા એનામાં આવી જાય, કેજરીવાલ ઈચ્છે છે અથવા તો કોઈ આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે ગઠબંધન હેઠળ આ બેઠક આમ આદમી પાર્ટીને મળે. કાન સીધો પકડો કે આડો પકડો, લડવાના છે તો ચૈતર વસાવા. પરંતુ કોંગ્રેસને ચૈતર વસાવાથી વાંધો નથી, કોંગ્રેસને વાંધો છે આમ આદમી પાર્ટી સાથે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે, મનસુખ વસાવા 6 ટર્મથી જીત્યા છે, અને આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની લડાઈમાં ભાજપ કિનારે બેઠું બેઠું મજા લઈ રહ્યું છે. એક વાત તો નક્કી છે કે ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કંઈક નવા જૂની થવાની. ભરૂચ કોંગ્રેસના નેતાઓ એ માનવા બિલકુલ તૈયાર નથી કે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી જ કેમ. પરંતુ બીજી તરફ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ, શેરખાન પઠાણની વાત લઈ લો, મનસુખભાઈની સામે લડ્યા હતા 2019માં, એ તો ખુલ્લીને સમર્થન કરતા આવ્યા છે કે અમે ચૈતરના સમર્થનમાં છીએ. સંદીપ માંગરોલા કહી રહ્યા છે કે અમને ચૈતર સાથે કોઈ વાંધો નથી, પરંતુ અમને વાંધો એ વાતનો છે કે આમ આદમી પાર્ટીએ ગઠબંધનના જાહેરાત પહેલા જ અરવિંદ કેજરીવાલે જાહેરાત શું કામ કરી દીધી? અરે ભાઈ, તમે ચૈતર વસાવાનું સમર્થન કરો છો, આમ આદમી પાર્ટી ચૈતર વસાવાનું સમર્થન કરે છે, તો તમને વાંધો શું છે? બીજી તરફ સંદીપ માંગરોલા કહે છે કે હું તો લોકસભા લડવા માંગતો જ નથી, ના તો મેં દાવેદારી કરી છે, ના તમે દાવેદારી કરી છે, ના તમે લડવા માંગો છો, ના ભરૂચમાં કોણ લડવા માંગે છે કોંગ્રેસમાંથી એ કોઈ સામે આવ્યું નથી, તો આપને વિરોધ શાનો છે? બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે, મનસુખ વસાવા વારંવાર કહી રહ્યા છે કે જીત અમારી નક્કી છે, ચૈતર વસાવા જો જેલમાં છે. એટલે જો અને તોમાં મિત્રો એક વાત ભરૂચ લોકસભા બેઠક પરથી નક્કી લાગી રહ્યું છે કે ચૈતર વસાવા લડી રહ્યા છે, જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ વિશ્વાસપૂર્વક જાહેરાત કરી, પરંતુ ક્યાંથી લડી રહ્યા છે એ કંઈ હજુ નક્કી નથી. કારણ કે ચૈતર વસાવા જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી સ્વાભાવિક રીતે આપણે એ ધારણા બાંધી શકીએ નહીં. પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તો 50% તો વાત ક્લિયર થઈ ગઈ. પરંતુ કોંગ્રેસના આમંત્રણ પર કેજરીવાલ, કોંગ્રેસના આમંત્રણ પર ચૈતર વસાવા શું કહે છે એ તો જ્યારે ચૈતર વસાવા જેલ બહાર આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ ત્રિપાંખીયો જંગ થવાનો છે, ગઠબંધન એટલે કે ઇન્ડિયા વર્સિસ ભાજપ થવાનું છે, એ હજી કોઈ પિક્ચર સ્પષ્ટ લાગી રહ્યું નથી. એની પાછળનું સૌથી મોટું કારણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની આ મડાગાંઠ છે.
જ્યાં સુધી ઇન્ડિયા ગઠબંધન નક્કી નહીં કરી લે મોવડી મંડળ હાઈકમાન્ડ, ત્યાં સુધી સ્થાનિક લેવલે આ ચર્ચાઓ તેજ રહેવાની એમાં કોઈ બેમત નથી. હવે જોવાનું એ રહ્યું કે ગઠબંધન વર્સિસ ભાજપ કે પછી ત્રિપાંખીયો જંગ, એમાં પરિણામ શું આવે છે એ તો સમય જ બતાવશે. પરંતુ આ તમામ ચર્ચામાં એક વાત તો સાબિત થઈ રહી છે કે કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે કે ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી નહીં પરંતુ પોતાના પાર્ટીમાંથી એટલે કે કોંગ્રેસમાંથી લડે, એટલે ભરૂચમાં તો એટલીસ્ટ કોંગ્રેસની નૈયા પાર થઈ જાય. હવે ચેતર વસાવાના દમ પર કોણ પોતાની નૈયા પાર કરે છે એ તો સમય જ બતાવશે. પરંતુ આ સવાલનો જવાબ અથવા તો આ સમાચારમાં તમારા શું વિચારો છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને ભરૂચ લોકસભા સંબંધિત જે કંઈ પણ મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો છે લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રોને શેર પણ કરજો કે જેથી કરીને ભરૂચમાં જે આ રાજકીય મડાગાંઠ સર્જાઈ રહી છે એમાં શું ચાલી રહ્યું છે અપડેટ અમે જે આપને આપી રહ્યા છે આપના સુધી ત્વરિત અપડેટ પહોંચી જાય. તો વધુ વિડીયોઝ માટે આપ જોતા રહો ગુજરાત તક. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.